અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસમાં બજારો બંધ જોવા મળી રહ્યા છે। પાંચકુવા, સિંધી કાપડ, રેવડી બજાર પણ બંધ છે। મહત્વનું છે કે બીસીસી માર્કેટ સહિત અલગ અલગ જે માર્કેટો છે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે। કાલુપુર કાપડ બજાર માર્કેટ પણ આજે બંધ છે સંપૂર્ણપણે। વેપારીઓએ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। ગુનેગારોને સજા મળે અને પરિવારને ન્યાય મળે તેવી માંગણી સાથે બજારો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમદાવાદમાં જે રીતે વિદ્યાર્થીની હત્યા થઈ અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ અને સાથે જ વેપારીઓ પણ જે રીતે આક્રમક મોડમાં છે સમર્થન આપી રહ્યા છે, ન્યાયની માંગણી કરી રહ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અભિષેક, બજારો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। તમામ લોકો એક જ માંગણી કરી રહ્યા છે, પરિવારજનોને ન્યાય આપવામાં આવે। કેવા પ્રકારની પરિસ્થિતિ છે જ્યાં આપ અત્યારે ઉપસ્થિત છો? બિલકુલ લવલીન, વાત કરીએ તો 7 ડે સ્કૂલમાં જે પ્રકારે વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરવામાં આવી છે, ત્યારબાદ તેના પડઘા જે છે તેના માત્ર અમદાવાદમાં પરંતુ રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે। અને આજે તે ચોથો દિવસ છે, ત્યારે આજે સ્કૂલની બહાર પણ તેની શ્રદ્ધાંજલિ માટે મોટી સંખ્યામાં વાલીઓ જે છે તે આવ્યા હતા, ત્યાંના સ્થાનિકો હાજર રહ્યા હતા, સાધુ સંતો અને એમએલએ પણ હાજર રહ્યા હતા। ત્યારબાદની વાત કરીએ તો આપણે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં મોટાભાગના જે કાપડ બજારો જે છે, મોટાભાગના જે બજારો જે છે તે લોકોએ આજે સ્વૈચ્છિક ગત રાત્રે મોડી રાતે તે લોકોએ નિર્ણય કર્યો હતો અને આજે તેઓએ સ્વેચ્છાએ બંધ કર્યા છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ સારંગપુર પાસે આવેલું આ સિંધી બજાર જે છે, જ્યાં પાંચકુવા ત્યાં સિંધી બજાર છે, આશરે 350 કરતાં પણ વધારે આ બજારની અંદર દુકાનો જે છે તે લોકોએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે અને તમામ લોકોએ જે છે તે દુકાન બંધ રાખી છે। તેનું મુખ્ય કારણ કે જે પ્રકારે છોકરાની નિર્મમ હત્યા થઈ છે અને તેના હવે પડઘા સમગ્ર અમદાવાદમાં પડી રહ્યા છે। ખાસ કરીને વેપારીઓ જે છે તે લોકોએ પણ હવે સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય કર્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે તમામ દુકાનો જે છે તે બંધ છે। ન માત્ર સિંધી બજાર પરંતુ આસપાસના જેટલા અહીં બજારો જે છે તે તમામ બજારો જે છે તે સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યા છે। અને તે તમામનું કહેવું છે કે જે પ્રકારે આ વિદ્યાર્થીની નિર્મમ હત્યા થઈ છે અને તેને લઈને કહી શકાય કે તેને ન્યાય મળે, તે પરિવારને ન્યાય મળે તે પ્રકારની માંગ જે છે તે કરી રહ્યા છે। કેટલાક વેપારીઓ અત્યારે આપણી સાથે જ, આપણે તેમની સાથે વાત કરીશું। છોકરાની નિર્મમ હત્યા થઈ છે અને તેના પગલે સજાડ બંધ રાખવામાં આવ્યું છે, શું કહેશો? અમારો કહેવાનો અર્થ એ છે જે ખોખરા સ્કૂલમાં બનાવ બન્યું છે, પર આપણે સૌ ભારતમાં આવું ના બનવું જોઈએ અને આ બહુ દુઃખની વાત છે। એટલે આ પૂરી માર્કેટો બંધ રાખી છે, પૂરી અમદાવાદની કાપડ મહાજન માર્કેટો બધી બંધ છે આજે। એને ખાસ કરીને વાત કરીએ તો ન માત્ર સિંધી બજાર પરંતુ આજુબાજુના જેટલા બજાર છે, કેટલાક બજારો બંધ છે અને વેપારીઓનું શું કહેવું છે? વેપારીઓને ઓછામાં ઓછા અમારે આજુબાજુને 50 થી 60 માર્કેટો છે, કમ્પ્લેક્સ છે, રોડની દુકાનો છે, બધી પૂરી કાપડ મહાજન બજાર બંધ છે। અને એ વાતનો અમને દુઃખ છે કે આ બનાવ બન્યું છે, એના કારણે અમે દુકાન બંધ રાખ્યું છે। બિલકુલ દુઃખદ બનાવ બન્યો છે અને અન્ય પણ વેપારી આપણી સાથે છે, શું કહેશો આખા બનાવને લઈને અને વેપારીઓ બંધ રાખ્યું છે, શું કહેશો? અમે આ જે બનાવ બન્યો છે એમને વખોડવા માટે કે આગળ ભવિષ્યમાં આવું ના બને, અમારી પ્રજા અને અમારી સરકાર જાગૃત થાય એટલા માટે અમે બનાવીને। ત્રીજી વાત એ છે કે અમારા સમાજનો માણસ છે, આવી રીતનું આગળ ના થવું જોઈએ, કોઈ પણ સમાજ જોડે આવું બનાવ ના બને એ પ્રેરણા માટે અમે એકત્રિત થઈને આ બજારને બંધ રાખેલ છે। બજાર બંધ કર્યા છે આસપાસના તમામ લોકોએ। દોષિતને કેવા પ્રકારની સજા થવી જોઈએ અને સ્કૂલ પ્રશાસનની પણ બેદરકારી હતી, શું થવું જોઈએ તે લોકો? હા, એ માટે એવું થવું જોઈએ કે સ્કૂલને એકદમ જાગૃત થવું જોઈએ ને દોષીને પણ શિખામણ મળવી જોઈએ ને એની શિખામણ મળશે તો આવતા ભવિષ્યમાં બીજા બાળકો આવી રીતનો ગુનાઓ કરતા ગભરાશે। એટલે કે વેપારીઓ જે છે તે સ્થાનિકો અહીંના જે છે તે લોકો પણ માંગ કરી રહ્યા છે। અન્ય વેપારી પણ આપણી સાથે જ, આપણે તેમની સાથે પણ વાત કરીશું। એક દુઃખદ ઘટના બની ગઈ છે, વિદ્યાર્થી હત્યા કરી છે, કેટલું દુઃખદ કહેવાય અને શું કહેશો તેને? બહુ ખતરનાક દુઃખદ ખરાબ। આ તો બહુ એવું ના થયું જોઈએ, બહુ ડેન્જર થયો છે આ। હા, અમે ગંભીર સજા થઈ ખબર એવું। વેપારીઓ જે છે તે ગંભીરમાં ગંભીર સજા થવી જોઈએ તે પ્રકારની વાત કરે છે। જોઈ શકાય છે કે તમામ દુકાનો જે છે, આખું સિંધી બજાર જે છે, 350 કરતાં પણ વધારે દુકાનો જે છે તે અહીં આવેલી છે અને તે તમામ લોકોએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે કે આજનો એક આખો દિવસ જે છે તે લોકો ધંધા રોજગાર જે છે તે પોતાના બંધ રાખશે અને સરકાર સુધી આ વાત જે છે તે પહોંચે તે પ્રકારની આખી તૈયારી જે છે તે બતાવી છે। સાથે સાથે જે પ્રકારે એક વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરવામાં આવી છે તે દોષિતો જે છે તેને કડકમાં કડક
સજા થાય તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। સાથે સાથે સ્કૂલ પ્રશાસનની પણ ઘોર બેદરકારી જે છે તે પણ જોવા મળી રહી છે અને તેને લઈને પણ આ વેપારીઓનું જે છે તે કહેવું છે કે તે સ્કૂલ પ્રશાસન જે છે તે લોકોને પણ કડકમાં કડક કાર્ય કરવામાં આવે। એટલે કે હવે સૌથી મહત્વનું કહી શકાય કે વેપારી જે છે તે પણ હવે મેદાને ઉતર્યા છે અને હવે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે અહીં ઉઠી છે। જી લવલેન જોડાવા બદલ તો વેપારીઓએ જે રીતે સજ્જડ બંધ રાખી અને વિરોધ વ્યક્ત કર્યો છે ન્યાયની માગણી કરી રહ્યા છે।